સંઘ પ્રદેશમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારે અનોખી રીતે જનતા પાસેથી ફંડ ઉઘરાવી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ સમયે વધુમાં તેઓએ એકઠા થયેલા રોકડા રૂપિયા અને સિક્કા અને નોટોને ટોપલામાં ભરી માથે ટોપલું ઉપાડી ડિપોઝિટ માટેની રકમ રજૂ કરી હતી। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્રો ભરવાના સિલસિલો ચાલી રહ્યો છે। અત્યાર સુધી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું છે, જો કે એક અપક્ષ ઉમેદવારે અનોખી રીતે ઉમેદવારી પત્ર ભર્યું છે। આ બેઠક પર ઉમેશ પટેલ નામના એક અપક્ષ ઉમેદવારે લોકો પાસે ફંડ ફાળો ઉઘરાવી અને એકઠા થયેલા રોકડા રૂપિયાના સિક્કા અને નોટોને ટોપલામાં ભરી માથે ટોપલું ઉપાડી ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી અને ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા હતા। ઉમેશ પટેલ દમણના યુથ એક્શન ફોર્સ નામની એક સંસ્થાના પ્રમુખ છે અને આ પ્રદેશમાં જાણીતો યુવા ચહેરો છે। 2019માં પણ દમણ બેઠક પર ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારોની સામે તેઓએ ઉમેદવારી કરી હતી। આથી આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં ઉમેશ પટેલને 24% જેટલા મત મળ્યા હતા અને આ વખતે પણ તેઓએ ઉપક્ષ ઉમેદવારી કરી છે। જો કે આ વખતે તેઓએ આ ચૂંટણી લડવા ઘરે ઘરે ફરી અને લોકો પાસે ફાળો ઉઘરાવ્યો હતો। હાથમાં ફાળો ઉઘરાવવાનો ગલ્લો લઈ અને તેઓ ઘર ઘર ફર્યા હતા અને લોકો પાસે ચૂંટણી લડવાના આશીર્વાદ રૂપે એક રોકડા રૂપિયા ફાળા તરીકે આશીર્વાદ માંગ્યા હતા। આથી ઉમેશ પટેલને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે, જેના ભાગરૂપે તેમને લોકો પાસેથી 63,000થી વધુ રૂપિયાનો ફાળો મળ્યો હતો। લોકો પાસેથી મળેલા આ ફાળાને એક ટોપલીમાં ભરી તેઓએ એક સભા સંબોધી હતી અને ત્યારબાદ લોકો પાસેથી મળેલા ફાળા ભરેલી ટોપલીને ઉમેશ પટેલ અને તેમના પરિવારના સભ્યોએ માથા પર રાખી દમણ કલેક્ટર કચેરી જઈ ચૂંટણી અધિકારી સમક્ષ તે રજૂ કરી અને ઉમેદવારી પત્ર ભર્યું હતું। ઉમેદવારી પત્ર ભરવા તેઓએ ડિપોઝિટ તરીકે એક રૂપિયાના 4,000 સિક્કા અને નોટો મળી 25,000 રૂપિયા ડિપોઝિટ તરીકે ભરી અને ઉમેદવારી પત્ર ભર્યું હતું। આમ આ બેઠક પર આ વખતે ઉમેશ પટેલની અપક્ષ ઉમેદવારીને કારણે દમણ દીવ લોકસભા બેઠક પર ત્રિકોણીય જંગ ખેલાઈ રહ્યો છે। આથી ગઈ વખતે પણ ઉમેશ પટેલે અપક્ષ ઉમેદવારી કરી ભાજપ કોંગ્રેસના રાજકીય સમીકરણો બગાડ્યા હતા અને આ વખતે તેઓ ઘરે ઘરે જઈ અને ઉઘરાવેલા પૈસાની ડિપોઝિટ ભરી અને ચૂંટણી લડી રહ્યા છે। આથી આ વખતે પણ ઉમેશ પટેલ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે। આમ લોકો પાસેથી ઉઘરાવેલા ફાળા દ્વારા ચૂંટણી લડી રહેલા ઉમેશ પટેલની ઉમેદવારી સમગ્ર પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। હું એટલું જ કહીશ કે હું તમારો કેન્ડિડેટ છું, તમારો ઉમેદવાર છું। આપ સૌ જાણો જ છો કે આપણે જ્યારે લોકભાગીદારીથી લડી રહ્યા હોય ત્યારે મારે એટલું વસ્તુનું જરૂર ભાન છે કે હું લોકોના પસીનાના પૈસાથી ચૂંટણી લડી રહ્યો છું। લોકોએ મને ઘણી બધી આશા અને અપેક્ષાઓ લઈને અને ઘણી બધી ઉમેદો સાથે દુઆ કરીને પૈસા આપેલા છે અને એ જ પૈસાથી જ્યારે મેં નામાંકન ભર્યું હોય ત્યારે મારી જવાબદારી બની જાય છે કે આ લોકોની દરેક આશાઓ અને અપેક્ષાને પૂરી કરું। સંઘ પ્રદેશમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ઉમેશ પટેલે લોકોના સમર્થન અને તેઓ દ્વારા આપવામાં આવેલી સહાય એક અલગ પ્રકારે લોકો સમક્ષ રજૂ કરી નવી શરૂઆત કરી છે, જેને લોકોને વધાવી પણ લીધી છે।